વડોદરામાં લોકસભા ચૂંટણીની અંદર પહેલીવાર કોંગ્રેસ એકજૂટ દેખાઈ રહી છે। અહીં કટ્ટર હરીફ ગણાતા નેતાઓ કોંગ્રેસ ઉમેદવારને જીતાડવા માટે એકજૂટ જોવા મળી રહ્યા છે। ચૂંટણી પ્રચારમાં એક મંચ પર જોવા મળ્યા નરેન્દ્ર રાવત અને ચંદ્રકાંત શ્રીવાસ્તવ। વડોદરા બેઠક પર પ્રચારની રણનીતિ ઘડવા માટે કોંગ્રેસ નેતાઓ એક થતા જોવા મળ્યા। કોંગ્રેસ નેતાઓની એકજૂટતા મુદ્દે શહેર કોંગ્રેસ પ્રમુખનું નિવેદન સામે આવ્યું છે કે એક ઘરમાં બે ભાઈઓ રહેતા હોય તો થોડાક મતભેદ તો હોય। કોંગ્રેસના તમામ નેતાઓ હંમેશા ભેગા જ હોય છે એવો તેમણે દાવો કર્યો। બેઠકમાં વડોદરા લોકસભા જીતવા કોંગ્રેસે રણનીતિ ઘડી છે અને ચંદ્રકાંત શ્રીવાસ્તવના ઘરે જ કોંગ્રેસની આ મહત્વપૂર્ણ બેઠક મળી હતી। હંમેશા કોંગ્રેસના કાર્યકર્તાઓ એકજૂટ જ હોય છે। આજે ઘર હોય, ઘરમાં બે ભાઈઓ હોય તો તમામ બધાના અલગ અલગ મતભેદ હોઈ શકે છે, પણ મતભેદ નથી એ વાતનો તમને વિશ્વાસ અપાવું છું। વડોદરા કોંગ્રેસમાં આવતીકાલથી પ્રચારના શ્રી ગણેશ થવાના છે અને જસપાલસિંહ ભટિયાર ચૂંટણી પ્રચારની શરૂઆત કરશે। દરેક વિધાનસભા બેઠક પર કાર્યાલય ખોલવા અંગે ચર્ચા વિચારણા કરાય છે। વડોદરા લોકસભા બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર જસપાલસિંહ ભટિયાર છે। તમામ લોકો ન્યાય માગી રહ્યા છે, તમામ લોકો પોતાના હક માગી રહ્યા છે, ત્યારે ભગતસિંહના ચરણોમાં વંદન કરીને ન્યાય મંદિર એટલે જે ન્યાયનું સ્થાન કહેવાય એ ન્યાય મંદિરથી સૌ કાર્યકરો સાથે નીકળીને પ્રચારની શરૂઆત અમે લોકો આવતીકાલથી સાંજથી 5 વાગ્યાથી કરી રહ્યા છીએ।